આઈપીએલની તજ પર આણંદ ક્રિકેટ એસોસિએશન ઉગતા ક્રિકેટરોને પ્રોત્સાહિત મળી રહે તે માટે આણંદ પ્રીમિયર લીગ મેચનું આયોજન કરે છે। ત્યારે બીજી વાર માટે આયોજિત કરાયેલી એપીએલ ટુર્નામેન્ટને રાજ્યના રમતગમત પ્રધાન ફકીરભાઈ વાઘેલાએ ખુલ્લી મૂકી હતી। આ સાથે આગામી એક વર્ષમાં આણંદમાં કરોડોના ખર્ચે સ્પોર્ટ્સ સંકુલ ઊભું કરવામાં આવશે તેવી જાહેરાત કરતા ફકીરભાઈએ ગાંધીનગરમાં 100 કરોડના ખર્ચે 25 એકર જમીનમાં ભવ્ય સ્પોર્ટ્સ સંકુલ રાજ્ય સરકાર નિર્માણ કરનાર છે તેની ઘોષણા પણ કરી હતી। He has gone into the top 15 of Royal Challenger Bangalore. It's a big achievement. So APL માંથી ચૈલુભાઈ બે વર્ષે પણ આપણે પ્રોત્સાહિત કર્યા। આણંદની અંદર સ્પોર્ટ્સ સંકુલ બનાવવા માટેનું આયોજન થઈ ગયું છે। આ વર્ષમાં લગભગ 4 થી 5 કરોડના ખર્ચે આ સ્પોર્ટ્સ સંકુલ ઊભું થઈ જશે।